હેલો માય ડિયર સ્ટુડન્ટ, એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે નવા ટોપિક સાથે એટલે કે પ્રકાશના કિરણો દ્વારા થતું વક્રીભવનની ચર્ચા કરવાની છે। પરાવર્તન વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી લીધી। હવે આપણે થોડાક આગળ વધી અને વક્રીભવન શું છે એના વિશે ચર્ચા કરવાની છે। તો પહેલા તો વાત એ છે કે પરાવર્તન અને વક્રીભવન વચ્ચે તફાવત શું છે, પરાવર્તન કેવી રીતે થાય છે અને વક્રીભવન કેવી રીતે થાય છે, તો એક આપણે નાની એવી આકૃતિ દ્વારા પહેલા સમજી અને પછી આપણે એની આગળ ચર્ચા કરીએ। તો આયા મેં બે આકૃતિ દોરેલી છે। એક છે અરીસો। અરીસો તમને ખબર છે કે અરીસો છે સમતલ અરીસો છે, એની પાછળની સાઈડ કોટિંગ કરેલું એટલે કે કલર જેવું કંઈક કોટિંગ કરેલું હોય છે। અને એક છે પારદર્શક કાચ। પારદર્શક કાચ એટલે કે જે કાચની આપણને આરપાર દેખાય। આ બે પ્રકારના આપણે કાચ લઈ અને પ્રયોગ કરી તો પરાવર્તનની અંદર કેવી ઘટના બને છે, તો કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ છે એ અરીસાની સપાટી ઉપર અથડાય છે તો ત્યાંથી પ્રકાશનું કિરણ છે એ પાછું વળે છે, પરાવર્તન પામીને આવી રીતે પ્રકાશનું કિરણ પાછું વળે છે અને પ્રતિબિંબની રચના થાય છે। પારદર્શક કાચની અંદર આ કેવી ઘટના બને છે, આ જે ઘટના બને છે એને આપણે શું કહીએ છીએ, પરાવર્તન। પરંતુ જ્યારે પારદર્શક કાચ હોય છે ત્યારે એની અંદર જ્યારે કોઈ પ્રકાશનું કિરણ છે એ આવી રીતે આપણે આપાત કરવામાં આવે તો પ્રકાશનું કિરણ છે એ કાચની આરપાર થઈ જાય છે। તો આ ઘટના છે આને શું કહેવાય, વક્રીભવન। તો જો આ બે ઘટના વચ્ચે આ તફાવત છે। પરાવર્તનમાં પ્રકાશનું કિરણ સપાટી સાથે અથડાય અને પાછું વળે છે, જ્યારે વક્રીભવન છે ત્યાં પ્રકાશનું કિરણ છે એ સપાટીની આરપાર થઈ જાય છે। હવે પ્રકાશનું વક્રીભવન વિશે આપણે વિગતવાર ચર્ચા કરી તો પહેલી ચર્ચા કરી આપણે અહીંથી કે પારદર્શક માધ્યમમાં પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરે છે। એટલે પારદર્શક માધ્યમ હોય તો પ્રકાશનું કિરણ છે એ સુરેખ પથ એટલે કે સીધી દિશામાં ગતિ કરે છે। તો પ્રકાશનું કિરણ છે એને આપણે થોડીક વાત કરી તો પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તેની દિશા બદલાય છે, તેને પ્રકાશનું વક્રીભવન કહે છે। વક્રીભવનની વ્યાખ્યા પૂછાય તો આપણે એમ કહીએ કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર દાખલ થાય ત્યારે પ્રકાશના કિરણની દિશા બદલાય છે। પ્રકાશનું કિરણ જે દિશામાં હતું એનાથી થોડી ઘણી અંશે અથવા માત્રામાં એની દિશા શું થાય છે, બદલાય છે। આ જ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે। હવે આ દિશા બદલાય છે કેવી રીતે, કેટલી બદલાય છે એને આપણે જોઈએ। તો જો આપણે આ ચર્ચા કરી કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે એની દિશા બદલાય છે। આ ઘટનાને પ્રકાશનું શું કહેવાય, વક્રીભવન કહેવાય। તો આને આપણે બે એક્ઝામ્પલ જોઈ કે આપણે એક પ્રયોગ કરી કે એક કાચનો ગ્લાસ લઈ અડધો પાણીનો ભરેલા ગ્લાસની અંદર આપણે એક પેન્સિલ રાખવામાં આવે તો જ્યારે તમે જોવો તો અડધી સપાટી પાણીની અંદર ડૂબેલી અને અડધી સપાટી હવાની અંદર હોય છે। અને હવે જ્યારે આપણે આ રચના જોઈએ ત્યારે આપણને એવું લાગે કે બંને સપાટી જ્યાં અલગ પડે છે પાણી અને હવા ત્યાં પેન્સિલ સેજ વળેલી હોય એવું આપણને દેખાય છે। બીજું એક એક્ઝામ્પલ લઈ કે કોઈ છોસ પાણી છે એનું તળાવ છે અથવા કોઈ વાસણની અંદર છોસ પાણી ભરવામાં આવે અને આપણે એની અંદર જોવામાં આવે તો એનું તળિયું છે એ વાસ્તવિક ઊંડાઈ કરતા સહેજ અધર સહેજ ઊંચું હોય એવું દેખાય છે। તો આ છે એ વક્રીભવનની ઘટના છે। આગળ આપણે ચર્ચા કરી કે પ્રકાશના કિરણની દિશા બદલવાની માત્રા માધ્યમ ઉપર આધાર રાખે છે। મેં તમને જેમ વાત કરી કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે એની દિશા બદલાય છે। આ દિશા કેટલી બદલાશે એ શેના ઉપર આધાર રાખે, તો કે માધ્યમ છે એના ઉપર આધાર રાખે કે માધ્યમ છે એ કેવું છે એના આધારે દિશા બદલાય છે। અલગ અલગ માધ્યમમાં દિશા બદલવાનું છે એ અલગ અલગ માત્રામાં હોય છે। હવે આપણે એક આકૃતિ દોરી અને વક્રીભવનની થોડીક વધારે સમજણ મેળવી તો ધારો કે આ કોઈ પારદર્શક સપાટી છે। આ પારદર્શક સપાટી ઉપર મેં એક લંબ દોરેલો છે જે સપાટી સાથે 90 નો ખૂણો બનાવે। હવે આપણે આપાત કિરણ કોઈ એક પ્રકાશનું કિરણ છે એ આવી રીતે આપાત કરી તો આપણને ખબર છે લંબ સાથે જે ખૂણો બનાવે એને શું કહેવાય, આપાત કોણ। હવે જો આ માધ્યમની હું ચર્ચા કરું તો ઉપરનું જે માધ્યમ છે એને આપણે પાતળું માધ્યમ લઈ અને જે નીચેનો ભાગ છે એને ઘટ માધ્યમ લઈ તો પ્રકાશના કિરણ છે એની દિશામાં શું ફેરફાર થાય છે એની આપણે ચર્ચા કરી। હવે તો આપાત કિરણ છે આવી રીતે સપાટી સાથે લંબ સાથે ખૂણો બનાવે એટલે આપાત કોણ કહેવાય। અને જ્યારે પાતળા માધ્યમમાંથી કિરણ છે ઘટ માધ્યમમાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે જો ખરેખર બે માધ્યમ સમાન હોય તો પ્રકાશનું કિરણ આ દિશામાં આગળ વધે, પણ શું થાય છે પતલા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો એ લંબથી સહેજ નજીક આવે છે। તો જે આયા લંબ સાથે ખૂણો બનાવે એને શું કહેવાય, વક્રીભૂત કોણ કહેવાય। એની આગળ ચર્ચા જોઈ કે પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં કેવા, તો કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે આ બે માધ્યમને અલગ પાડતી સપાટી છે એના બે માધ્યમને અલગ પાડતી સપાટીએ દોરેલો લંબ છે તો લંબથી નજીક આવે છે।
ફરી એકવાર આપણે વ્યવસ્થિત સમજી કે જો કોઈ કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય તો આ બે માધ્યમને અલગ પાડતી સપાટી છે જ્યાં દોરેલા લંબ છે એનાથી સહેજ નજીક આવે છે, પરંતુ જો આનાથી ઉલટી ઘટના બને તો કે કિરણ છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે તો આ ઘટના છે આનાથી ઉલટી બને તો કે એ પ્રકાશનું કિરણ છે એ લંબથી સહેજ દૂર જાય છે. તો જો આ પોઈન્ટ છે એ મોસ્ટ આઈએમપી છે વક્રીભવન માટે કે પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો પ્રકાશનું કિરણ છે એ બંને સપાટીને અલગ પડતી સપાટીએ દોરેલા લંબથી સહેજ નજીક આવે અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય તો પ્રકાશનું કિરણ છે એ લંબથી સહેજ દૂર જાય છે. જેમ પ્રકાશના પરાવર્તનના નિયમો જોયા હતા એવી જ રીતે આજે આપણે પ્રકાશના વક્રીભવનના નિયમો જોવાના છે. એ પહેલા થોડીક આપણે આકૃતિમાં ચર્ચા કરી તો જે આ પ્રથમ કિરણ છે આને આપાત કિરણ કહે છે અને આ વક્રીભવન પામીને જે આ કિરણ છે એને વક્રીભૂત કિરણ કહે છે. આ આપેલી સપાટી આ જે લંબ દોરેલો છે તો આપાત કિરણ જે સપાટીના લંબ સાથે જે ખૂણો બનાવે છે એને આપાત કોણ કહે છે અને આ લંબ છે એ વક્રીભૂત કિરણ છે લંબ સાથે જે ખૂણો બનાવે એને શું કહેવાય? વક્રીભૂત કિરણ કહે છે. તો હવે આપણે એના નિયમો જોઈએ તો પ્રથમ નિયમ એવું કહે છે કે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમને અલગ પાડતી સપાટીએ દોરેલો લંબ આ ત્રણેય છે એક જ સમતલમાં આવેલા હોય છે. નિયમ નંબર 2 કે આપેલા પ્રકાશના રંગ માટે આપણે જે રંગનો પ્રકાશ લીધો હોય તો આપેલા પ્રકાશના રંગ માટે અને આપેલી બે માધ્યમની જોડ માટે આપેલા પ્રકાશના રંગ માટે અને આપેલી બે માધ્યમની જોડ માટે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર છે એ અચળ હોય છે. તો આ અચળ હોય છે એને શું કહેવામાં આવે છે? સ્નેલનો નિયમ કહે છે. હવે જો આપાત કોણ I હોય અને વક્રીભૂત કોણ આપાત કોણ I હોય અને વક્રીભૂત કોણ R હોય તો આપણે આગળ જોઈએ કે જો આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો sin I ના છેદમાં sin R બરાબર મૂલ્ય આપણને કેવું મળે? અચળ મળે. તો જે અચળ મૂલ્ય મળે છે એને શું કહેવાય છે? તો કે આ અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કહે છે. તો આ પ્રશ્ન છે વક્રીભવનાંકનો એ મોસ્ટ આઈએમપી છે. આ બે નિયમ ખાલી આપણે યાદ રાખવાના છે. તો કે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમને અલગ પાડતી સપાટીએ દોરેલો લંબ આ ત્રણેય છે એક જ સમતલમાં આવેલા હોય છે. બીજો નિયમ કે આપેલા પ્રકાશના રંગ માટે તથા આપેલા માધ્યમની જોડ માટે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર કેવો હોય છે? અચળ હોય છે. તો આ નિયમને સ્નેલનો નિયમ કહે છે. આ નિયમને શું કહેવાય? સ્નેલનો નિયમ કહે છે. જો આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો sin I ના છેદમાં sin R બરાબર અચળ અને આ અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કહે